નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં રંગોત્સવ 2024-25ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાલવાટિકા અને ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ આ કાર્યક્રમમાં અનેક મહેમાનો તેમજ વાલીઓએ હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. રંગોત્સવની વિધિવત શરૂઆતમાં પ્રાર્થના ગીત રજૂ થયું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વાગત ગીત દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય માધવસિંહ વસાવાએ સ્વાગત પ્રવચન દ્વારા દરેકને પ્રેમથી આવકાર્યા હતા. તેમજ શાળાની અદ્ભુત સિદ્ધિની ઝલક અને શાળાનો વાર્ષિક રિપોર્ટ શાળાના શિક્ષિકા ગીતાબેને રજૂ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં વિવિધ બાળ કૃતિઓ રજૂ કરી બાળકોએ અદ્ભુત કલા કૌશલ્ય બતાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે શાળામાં 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ, એકમ કસોટીમાં સૌથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ, લાઇબ્રેરીનું વર્ષ દરમિયાન સુંદર સંચાલન કરનાર વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાને જરૂર જણાય મદદરૂપ થનાર વાલીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેત્રંગ તાલુકા શિક્ષણ અધિકારી સુરેશભાઈ વસાવા અને બીઆરસી કોર્ડિનેટર સુધાબેન વસાવા, સુનિલભાઈ ગામિત, SRF ફાઉન્ડેશન એકલવ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય પ્રવીણભાઈ પટેલ, SMC અધ્યક્ષ સંગીતાબેન ગાવિત, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રાથમિક શાળા વિજયનગર આચાર્ય જીતેન્દ્રસિંહ બોરાધરા, સર્જનભાઈ વસાવા, નર્મદા સંદેશ મંત્રી જયદીપભાઈ વસાવા, આચાર્ય માધવસિંહ વસાવા તેમજ શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.